સુરતમાં મેળો ભરાણો છે વનિતા વિશ્રામનો. દેખાઈ ગયું છે અમને વોટરફોલ. ચેસ નો કરે ક્યાંક એકબીજા મને તો બંધ થાય ને અને ખુલે ને એ ભાઈ બહુ જ ગમે. જો ભાઈ છે ને એકદમ મસ્ત. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ રાત્રે, એ પણ 9 વાગ્યામાં સ્ટાર્ટ. ભાઈ રાત્રે 9 વાગે ફર્સ્ટ ટાઈમ આપણે શરૂ કરીએ છીએ અને ભાઈ અત્યારે વ્લોગ શરૂ કર્યો છે એટલે ભાઈ છે ને ચાકા જામ જેવો વ્લોગ રહેવાનો છે. શું કામ? કારણ કે ભાઈ અત્યારે હું, ઈશાન, મમ્મી શોભા અને રામભાઈ અમે પાંચે જઈ રહ્યા છીએ ભાઈ મસ્ત સુરતમાં મેળો ભરાણો છે વનિતા વિશ્રામનો. તો ભાઈ બહુ એટલે બહુ ઝાઝા ટાઈમથી મમ્મીને ને શોભાને રામભાઈને જાવું હતું. અમને તો ભાઈ એટલો બધો કંઈ શોખ રહ્યો નથી કારણ કે મોટા થઈ ગયા. તો મમ્મીને શોભા કહે છે કે રામભાઈને રમાડી આવીએ. તો જઈએ આપણે ત્યાં અને ભાઈ ચાકા જામ જેવી મોજ કરીએ. સાથે સાથે ભાઈ કંઈક મસ્ત મજાની રાઇડ્સ હોય ને તો એમાં પણ બેસીશું અને મજા કરીશું. આજે બની ગયા છે ભાઈ અમારા ઘરે મસ્ત મજાના પકોડા. મતલબ કે હજુ બની નથી ગયા ભાઈ, હજુ પ્રિપરેશન ચાલી રહ્યું છે. અહીંયા તેલ મુકાઈ ગયું છે અને અહીંયા થઈ રહ્યું છે ભાઈ ચણાના લોટનું બેટર રેડી. બરોબર ને? બાય ધ વે જણાવી દો બપોરનું શું મેનુ છે? દાળ ભાત, શાક, રોટલી. શેનું શાક કર્યું છે? દૂધી દાળનું. ઓ માય ગોડ ભાઈ, આજે તો ભાઈ બધું મનગમતું કર્યું છે ને તમે તો. તમે 10-11 છે ને તો બધાને ખવડાવ મનગમતું. યસ 100% ભાઈ. આજે 11 છે મસ્ત મજાની. બાકી ભાઈ બેટર રેડી થઈ જાય. તેલ તો મુકાઈ ગયું છે ગરમ થવા માટે. ગરમ થાય છે ને ભાઈ, એને ખોટો પડી. યસ ચૂલો શરૂ છે. બાકી ભાઈ જેવો ભાઈ નીકળતા જાય પકોડા એવી રીતના અમે બેસતા જઈએ ને મસ્ત મજાનું ભાઈ આરોગતા રહીએ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ ભાઈ ઘરેથી અને ભાઈ મસ્ત મજાની ગાડી છે મસ્ત પોલો. અને ભાઈ પાછળ શું ચાલે છે ખબર? પાછળ ચાલે છે ભાઈ મેકઅપનું કામકાજ. ઘરે નહોતો કર્યો ભાઈ, એટલી ઉતાવળે અમે નીકળ્યા કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે 9 અને આઈ ડોન્ટ નો કે કેટલા વાગ્યા સુધી મેળો ખુલ્લો છે કોઈ જ ખબર નથી. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં. અને ભાઈ અહીંયા જે મસ્ત મજાની એન્ટ્રન્સ અને ઈશાન ગયો છે ભાઈ સામે ટિકિટ લેવા માટે. અહીંયાથી થોડીક દૂર છે પણ કંઈ વાંધો નહીં, જેવો ઈશાન આવે એટલે જઈશું અંદર, એન્ટ્રી લઈશું અને ભાઈ છે ને મસ્ત મજાનું આ વોટરફોલ છે એ સૌથી પહેલાં તો અમે તમને બતાવીશું. અહીંયા છે ને આ વખતે બહુ બધી નવી ક્રિએટિવિટી છે એટલે મજા આવી જવાની છે. અંદર ભાઈ એન્ટ્રી લઈ લીધી છે અને ભાઈ અંદર આવતાની વેત જ ભાઈ મસ્ત મજાનું દેખાઈ ગયું છે અમને વોટરફોલ. ભાઈ આ કહેવાય છે કે કેનેડામાં છે ને ભાઈ કંઈક પ્રખ્યાત વોટરફોલ છે એ ઉપરથી બનાવ્યું છે. શોભા અને મમ્મી ભાઈ ગયા છે મસ્ત જેવો ભાઈ સિરિયસલી પાણી પગને અડે છે ને કંઈક અલગ જ મસ્ત લાગે છે. સિરિયસલી એક નંબર છે. રામભાઈને તો વધારે મજા આવે છે અહીંયા, જેના મોઢા ઉપરથી સ્માઇલ જ નથી જાતી. જો ઠેકડા મારવા માંડ્યો. પાછળ તમને ભાઈ વોટરફોલ દેખાતો હશે. એક્ઝેક્ટ એની સામે છે ને ભાઈ મસ્ત જલપરી વાળું છે. આઈ ડોન્ટ નો ભાઈ ક્યારે દેખાશે. વોટરફોલ અને જલપરી જોઈને ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ અંદર. એન્ટ્રન્સમાં જ છે ભાઈ મસ્ત મિની કાશ્મીર. આ સાઈડ છે ને ભાઈ બધી ફૂલ એસી મૂકી દીધી છે અને ભાઈ આ સાઈડ બધી કંઈક થીમો બનાવેલી છે. હમણાં જઈએ અહીંયાથી બહાર અને પછી ત્યાંથી એ સાઈડ જઈએ અને તમને બતાવીએ. આવી રીતે ભાઈ અહીંયા છે ને ભાઈ કંઈક મસ્ત બધું બનાવ્યું છે. જોવો એક નંબર. આ બધું બરફ લાગે છે ને એ બધા ભાઈ થર્મોકોલ છે બધી વસ્તુ. સારું ભાઈ કચરું હતું ને થઈ ગયું કાશ્મીરમાં. કોકે બોટલ ઉભા કરી દીધી. હું છે દીકુ ન્યા ઝાડમાં? હું છે દીકા? હે દીકુ? ભાઈ રામભાઈને જવું છે અંદર કારણ કે આ છે ને અહીંયા ઝાડ છે એની અંદર છે ને એપલ છે. જોવો એ લેવા માટે. મિની કાશ્મીર જોઈને ભાઈ અત્યારે અમે એન્ટ્રી લઈ લીધી છે મેળાની અંદર જવા માટેની. એન્ટ્રન્સમાં આવી રીતે ભાઈ કંઈક મસ્ત બધા સ્ટોલ છે જ્યાં ભાઈ બધી વસ્તુઓ મળે છે એકદમ સસ્તી. કેમ થાય મમ્મી? ભાઈ અમે અંદર જાય છે ને રામભાઈ અત્યારે વેન કરે છે અહીંયાથી કાંઈકનું કાંઈક લેવું એ ટાઈપનું. અહીંયા વસ્તુ છે બધી એક નંબર. હવે આઈ ડોન્ટ નો રામભાઈ શું લઈએ હજી તો જોવે છે. શું લેવું દીકા? હાલો તો આગળ જવું છે દીકા. આ ગાડી લેવી, દડો લેવો છે,
કાંઈ વાંધો નહીં ભાઈ, દડામાં હદરી ગયું એવું લાગે છે અમને. આ કંઈક ભાઈ બોલ છે અને આ બોલનો ભાવ અમને કેટલો કીધો ખબર ભાઈ? સિરિયસલી ગજબ ભાવ, એટલે 100 રૂપિયા આટલા એવા બોલના. હવે જોઈએ છે શેનું વેન ન કરે તો સારું. એમ નો હાલે શોભા, હવે માંગે તો એ લઈ દેવાય તારે જરીક. હે રિટર્નમાં હોય બધું, અત્યારે ન હોય. હાસું ક્યાં આપણે? ફાઇનલી ભાઈ સ્ટોલ બોલ ને વીંધીને અમે ડાયરેક્ટ આવી ગયા છીએ મેળાની અંદર. અને ભાઈ અહીંયા કંઈક રોનક છે એક નંબર. સૌથી પહેલાં ડિસાઇડ કર્યું છે કે રામભાઈને બેસાડીશું ટ્રેનમાં. તો હવે જોઈએ છે ટ્રેનમાં રામભાઈનો સફર કેવો રહે છે. ઓલી મગેરમાં ભાઈ સિરિયસલી એમાં બહુ બીક લાગે. આજે જાય છે ને ઉપર આમ પાછી પાછળની સાઈડ જાય. આમાં ભાઈ જે લાસ્ટમાં બેઠા હોય ને ત્યાં તો ભાઈ બહુ એટલે બહુ બીક લાગે. અને ભાઈ સિરિયસલી બહુ ઊંચું જાય, એવો એકદમ આમ ઊંધા થઈ જાય આપણે. જોઈએ છે હવે મમ્મી પરમિશન આપશે તો આપણે બેસીશું. મમ્મી બેહવા દે એમાં તો હવે જોઈએ છે ભાઈ. આજે છે ને ભાઈ અહીંયા બહુ જ એટલે બહુ જ ઓછું ટ્રાફિક છે, એટલા માટે છે ને મમ્મીને એ ખાલી 2 જ જણા બેઠા છે ટ્રેનમાં. જોજો બાકી ભાઈ આખી ટ્રેન ખાલી છે. હવે આઈ ડોન્ટ નો એ લોકો ક્યારે શરૂ કરે. ટિકિટ લેવા તો આવી ગયા છે, લગભગ શરૂ કરી દે છે. એને છુક ગાડી નો કહેવાય, એને ટ્રેન કહેવાય. જો બા રામની ભાષા એમ. ફાઇનલી ભાઈ ટ્રેન ચાલતી થઈ ગઈ છે અને રામભાઈનો એનો ડબ્બો જે બીજો જ છે. ફાઇનલી રામભાઈની ભાઈ ટ્રેન ઊભી રહી ગઈ છે. અહીંયા દીકો અહીંયાથી હોય, અહીંયાથી હાલો, અહીંયાથી હાલો. મજા આવી દીકા? હે કેમ કરતો હતો તું પપ્પાને? ડીકો કરતો હતો? ડીકો કર્યો હતો તે? હે તો શોભા જણાવો, રિયલ ટ્રેનમાં તો નથી બેઠા પણ આ રમકડાવાળી ટ્રેનમાં બેસી ભાઈ સિરિયસલી શોભાની કોઈ દિવસ રિયલ ટ્રેનમાં નથી બેઠા, આ ટ્રેનમાં બેસી લીધા. અને અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ રામભાઈની મોસ્ટ ફેવરિટ જગ્યાએ. ભાઈ રામને છે ને આમાં બહુ જાજા ટાઈમથી રમવાનું મન હતું અને આજે હોત ને મેળામાં આવ્યો ને એટલે પહેલાં ત્યાં જ જવા ઉતાવળો થાય છે. જોવો ઈશાન ટિકિટ લઈ જાય પછી એને મોકલીએ અંદર અને ભાઈ જોઈએ છે કેવી મજા કરે છે એ. અમારે રામભાઈ અંદર વયા ગયા છે. હવે ભાઈ ગોતે છે ઉપર કઈ રીતના જવું. હવે જોઈએ છે ભાઈ કેમ રમે છે એ જોઈ લ્યો. હજી તો પહેલી વાર ગયો છે એટલે થોડોક કન્ફ્યુઝ થશે કઈ રીતના આમાં રમવું, પણ થેરી પકડાઈ જશે ને તો મજા આવશે એને. રામભાઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને રામભાઈ આવવાનું નામ નથી લેતા. ઓલા કાકા જાય છે હવે એને લેવા માટે. અહીંયા ભાઈ દીકો હાલો બીજામાં જ આવી. હાલો મોટામાં જાય. હાલો મોટામાં અહીંથી તેડી લેની. ભાઈ માંડ આવ્યો. મજા આવી તને? કેવી મજા આવી? રામે આમાં રમી લીધું છે અને ભાઈ ડાયરેક્ટ આવી ગયો છે અહીંયા હવે જમ્પિંગ જપાકમાં. અહીંયા ભાઈ એને રામભાઈની ફની મોમેન્ટ થઈ જાય છે. હમણાં હું બતાવું તમને. આમ રહેતો જો નહીં. ઓકે બરોબર. ભાઈ સિરિયસલી રામને મજા આવે છે અહીંયા. બેલેન્સ વિકાઈ જાય છે ક્યારેક. બાજુમાં ભાઈ આવડી આ શું કહેવાય શરૂ થયું ને ડ્રેગન રાઈડ, તો રામભાઈ બી ગયો. બધાના ટાયર ભરે છે કે નહીં? રામને રમાડીને ભાઈ લાગી ગઈ હતી ભૂખ, તો ઈશાનભાઈ પોટેટો લઈ આવ્યા છે. બાકી ભાઈ ચિપ્સ બની રહી છે રામભાઈ માટે મોળી. આ ખાવું તારે દીકા? તીખું છે એ તીખું છે. હાલે ઓય દીકા કાકા લાવે. ઓ દીકા તારી આટું ખાઈ પીને રામભાઈ ભાઈ આમાં હોત મસ્ત બેહી લીધો. આને ખા
મમ્મીને ખવડાવી તો દીકા. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ બીજી સાઈડ અને અહીંયા છે ને ભાઈ બધું નાના નાના છોકરાઓ માટે છે મસ્ત મજાનું. પણ હવે રામભાઈ છે ને એકદમ થાકી ગયો છે એટલે હવે રામભાઈને બેસાડીશું નહીં. બાકી જોવો મસ્ત અહીંયા હિંચકા બિચકા ને એવું બધું છે. પહેલાં હતા પેલી સાઈડ આ મગરની એલી સાઈડ, પણ હવે આ સાઈડ આવી ગયા છીએ. જબરદસ્ત. ફાઇનલી ભાઈ છે ને મેળો ફરી લીધો છે. રામભાઈને ભાઈ ખૂબ મજા આવી, અમને હોતને બહુ જ મજા આવી. અમે ભાઈ કોઈ રાઇડ્સમાં બેઠા નથી, કારણ કે અમે અમારી માટે નહોતા આવ્યા, રામભાઈ માટે જ આવ્યા હતા. અમને મન તો થતું હતું, પણ ભાઈ પછી મનને રાખ્યું મુલતવી, કારણ કે હે ને ભાઈ બહુ રિસ્કી રાઇડ હતી અને ભાઈ થોડી ઘણી બીક પણ લાગતી હતી. બાકી રામભાઈના રમકડા લીધા છે મસ્ત મજાના, એ ભાઈ હું તમને ઘરે જઈને બતાવીશ. સાથે સાથે મમ્મીને છો ભાઈ ઘર વપરાશના સામાન માટે પણ કંઈક લીધું છે, એ પણ હું તમને ઘરે જઈને બતાવીશ. અમારે રામભાઈ છે ને ભાઈ હવે આવતા નથી ભાઈ, ગાડી છે ને ભાઈ કમ્પ્લીટલી કાઢીને આવી ગઈ છે. હવે એને ખોટે ખોટું વોમિટિંગની નખરા કરે છે. બોલો એ કે મને વોમિટિંગ થાય છે, આમ જોઈ લ્યો. જો ભાઈ હૈદ બારો નકરાળો થઈ ગયો છે. શોભા આપણને ભાઈ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે ને આપણે શોભાના મોઢે જ સાંભળીએ. શોભા શું કહેતી હતી તું? પહેલી વાર કંઈક શાંતિથી બેઠો. યસ, ફર્સ્ટ ટાઈમ ભાઈ રામભાઈ છે ને ક્યાંક શાંતિથી રેમો છે ને સાથે સાથે મજા કરી છે અમારી. મેળામાંથી ભાઈ ડાયરેક્ટ અમે આવી ગયા હતા અથવા લાઇન્સ ભાઈ છે ને અહીંયા તમને ખબર છે એ પ્રમાણે ભાઈ વોટરમેલન શેકવાળા બહુ મસ્ત કાકા ઊભા રહી છે. એનું વોટરમેલન શેક હોય છે એક નંબર. મમ્મી અને શોભાઈ કોઈ દિવસ નથી પીધું, તો મેં કીધું કે એકાદી વાર ટ્રાય મરાવતા જઈએ. બાકી આવે એટલે ભાઈ તમને બતાવીએ અને મમ્મીને અને શોભા પાસેથી રિવ્યૂ લઈએ. હા ભાઈ આ આઈટમ એક નંબર છે. કેટલો દીકા? કેટલો દબાઈ દો ભાઈ જબરદસ્ત. રામે તો આ પહેલી નજરમાં જ લઈ લીધું. મમ્મી અને શોભા ટીચી રહ્યા છે ભાઈ શોરોથી. જોવો છો ભાઈ, ચેસ ન કરે ક્યાંક એકબીજા. આપણે વાતો કરી આમ માં કાગડી લોક મારતે નહીં ખોલી કોઈ દી લોક મારી દે ના પાડ. ભાઈ શરૂમાં એને દરવાજો ખોલ નાખ્યો. બોલો બોલા ભાઈ ને મોકલી દે એકડી પાછળ. એમ કર ન્યા હાથ લઈ લે ન્યાથી. ભાઈ ને દેખાતી વેડા આલે મમ્મા પાલ આવી આલે મતી ક્રોસ આવી એ રામ જમ્પિંગ માં બેઠો તો ખોટું આગળ દાંત કાઢજો. સમજો ફોર્મુલ તમે નાખી દીધી બે. મેં કોઈ દી નથી લીધી મમ્મી, ખોટા હું રોતો જ નહીં એમને આવી જતો. હા ભાઈ રોતા નહીં, માર ખાતા થઈ મળતી. પહેલા તો મારતા કમ્પ્લીટલી કાયદેસર માર ખાતા ભાઈ એમને. અરે હવે મંજુ કઈક રહેવા દે ભાઈ. અમારી હાટું રમકડા લાવે ને એક દી મમ્મી રમવા દે, બીજા દિવસે હંગરી દે. પછી કે તારા છોકરા રમશે. હવે તો રામ રમે જ નહીં. હજી એ રમકડા નથી કાઢ્યા. હજી રમકડા નથી કાઢ્યા મમ્મીએ. એ રમકડા છે ને મમ્મીએ રાખ્યા છે રામના છોકરા હાટું. બોલો એ કઈ રીતનું લોજિક? નહીં મમ્મી ઓલી ટ્રેન મારી દે કીધું તું ને મને તારા છોકરા રમશે, હવે ઈ કાઢવાની છે ઘરે જઈને ભાઈ. નહીં હવે મોટો થઈ ગયો ભાઈ, હવે ટ્રેન નીકળશે. અરે નીકળે હું નહીં. અરે હું નહીં છું, ખાકર ખોળા કરીને ગમે ત્યાં કાઢ લેવું. ઓલો બેડમાં જ છે, બે માંથી એક બેડમાં તો જોઈ જઈ મળે હું નહીં. વીખી નાખી ભાંગી તોડી નાખી એમ. ઓકે ભાઈ લાલ લાઈટ નખાવી છે ને પછી ની ભાઈ કંઈક ગાડી અલગ જ લાગે છે. સિરિયસલી જોવો છો તમે ભાઈ, ચાકા જા મસ્ત. બાકી ઈશાનભાઈ પાર્ક કરી દે અને ભાઈ પછી બંને ભાઈઓ જઈએ ઘરે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને ડાયરેક્ટ રામભાઈ સૌથી પહેલાં તો શું કર્યું ખબર ભાઈ? રામભાઈને આવ્યું છે સી, તો ભાઈ એ સંડાસ કરી રહ્યા છે. બાકી ભાઈ સાથે સાથે છે ને આવી બધી ભાઈ કંઈક બીચની વસ્તુઓ લાવ્યા છીએ અને સાથે સાથે આ ઘર વપરાશની ભાઈ ડીશો જે લઈને આવ્યા હતા મહેમાનોને ભાઈ ગ્લાસ પાણી દેવા માટેનું. બાકી ભાઈ રામભાઈ માટે કંઈક એટલા રમકડા લાવ્યા છે. મસ્ત મજાની એક ડિફેન્ડર છે ચાકાજામ. જોજો ભાઈ દરવાજા ખુલે ને એવી જો ભાઈ રામભાઈની ડિમાન્ડ પ્રમાણે.
આ હોતન ખુલે પાછળની ડીકી. બાકી ભાઈ આ બીચ ઉપર રમવાની વસ્તુ છે. અને આજે ભાઈ બોલિંગ, અત્યાર સુધી બાપા બોલિંગ કરી, હવે બટો બોલિંગ કરશે, બરોબર ને? હા હા બળક. ઓલા તો બધા પેક કરીને મૂકી દેવા છો. કયા? ઓલા લાવ્યા હતા ને સુટકેસ આખી. કઈ સુટકેસ? ઓલે ગોઠવવાનું નથી. તો ઈ તો એને મજા આવશે આનાથી રમવાની. ઈ એમ રમે. આનાથી ભરી ભરીને રમશે ને. હા એવો ડાયો તો જો આપણે હાવ મૂકી દેવાય. એવો જ ડાયો છે. ઓહો હો હો. ઠીક હે ભાઈ, અત્યાર સુધી મમ્મીએ બધા મારા રમકડા હાચવા અંતર સંગ હંગરીને મૂકી દીધા, હવે રામભાઈના મૂકશે. એટલે જ્યારે રામભાઈના છોકરા મોટા થાય ને ભાઈ, તો એ રામભાઈના છોકરા હાટું રાખશે. પછી રામભાઈના છોકરા જ રમી લે ને એટલે પાછા એ મૂકી દે. એટલે પછી રામભાઈના છોકરા રમશે. એટલે આ સાયકલ હાયલા જ કરશે અમારે ઘરે ભાઈ. સાયકલ જ હોય. The next day. બપોર પછીના વાગી ગયા છે 3:30 અને અત્યારે ભાઈ હું આવી ગયો છું આપણી ગાડીએ. ભાઈ આ સિમ્બોલ જે છે ને એ આપણે ચેન્જ કરાવી નાખ્યો છે, મતલબ કે અહીંયા છે કેમેરો, એ હું એકવાર તમને બતાવું. આપણે આગળના બ્લોગમાં તમને નહોતો બતાવી શક્યો, પણ આજે કમ્પ્લીટલી બતાવી દઉં. ગાડી ભાઈ થોડીક મેલી ભરી છે, ઇગ્નોર કરજો. બાકી ભાઈ એને છે ને રિવર્સ ગેર પાડીશું એટલે મસ્ત મજાનો અહીંયા કેમેરો સ્ટાર્ટ થઈ જશે. અને એ કેમેરો કઈ રીતના નીકળશે ને એ હું તમને એકવાર બતાવું. આવી રીતે છે ને ભાઈ કંઈક કેમેરો નીકળે છે મસ્ત, અને બંધ થશે ને એ ખાલી તમે જુઓ. મને તો બંધ થાય ને અને ખુલે ને એ ભાઈ બહુ જ ગમે. જુઓ ભાઈ છે ને એકદમ મસ્ત, ભાઈ એકદમ મેચિંગ વાળું મળી ગયું છે. અને સિરિયસલી ભાઈ ગજબ લાગે છે. તો અત્યારે ભાઈ છે ને બપોરે નીકળવાનું કારણ એ હતું કે અત્યારે ભાઈ છે ને હું જઈ રહ્યો હતું જીગાના ગેરેજે, કારણ કે આપણી ગાડીમાં જે અહીંયા આમરેસ્ટ હતું ને એ આમરેસ્ટનો ભાઈ અહીંયાથી ના બોલ નીકળી ગયો છે. તો જેથી આખું આમરેસ્ટ બહાર નીકળી ગયું હતું ને આમરેસ્ટ પડ્યું છે પાછળ. તો ચાલો ફટાફટ જઈએ જીગાના ગેરેજે અને ભાઈ એકદમ કમ્પ્લીટલી ફિટ કરાવી દઈએ. આમરેસ્ટ ભાઈ એકદમ મજબૂતી ફિટ કરી નાખ્યું છે ભાઈ. નવો બોલ નાખી દીધો છે મોટો, જોવો જો હવે સહેજય નથી હલતું ભાઈ, મસ્ત લાકડા જેવું થઈ ગયું. આ ઉપરથી હલે છે કારણ કે ભાઈ અહીંયા જોઈન્ટ્સ આવે ને આમ થાય ને એટલે થોડું ઘણું હલતું દેખાય છે. બાકી નીચેથી તો જો લોઢું થઈ ગયું ભાઈ. બહુ બળ કરું છું તોય નથી હલતું, જગાસ કામ થઈ ગયું. ઘરે આવીને ભાઈ ડાયરેક્ટ મમ્મીએ પીરસી દીધો છે આપણને ભાઈ બપોરનો કહુંબો, બરોબર ને મંજુ? આ સોરી રોંઢાનો. આઈ એમ રીલી સોરી મમ્મી યાર, પ્લીઝ. તો ભાઈ ચાલો. યસ તો હાલો ભાઈ મસ્ત કહુંબો એન્જોય કરીએ અને મમ્મી સાથે હવાનું ઠોકતા જઈએ. બાકી અત્યારે મારે રામભાઈ ને શોભા મસ્ત સૂતા છે તો એને હુવા દઈશું. એમ હું છે મમ્મી કસરત કરીને આવે ને ત્યારે ઉઠે ને તો વાંધો ન આવે. ઓલો અત્યારે ઉઠી જાય ને તો વેન કરે, ક્યાં ગયા બા, ક્યાં ગયા પપ્પા, એ ટાઈપનું થાય. એટલે ભાઈ એને ઘડી હુવા દઈ, ત્યાં સુધી મમ્મીને મૂકી આવીએ ને પાછા તેડી આવીએ. મમ્મીને મૂકી આવ્યા છીએ અને ભાઈ અત્યારે 1 કલાક જેવો આપણે ફ્રી છીએ. તો વિચાર્યું કે આપણી ભાઈ રેડ પોલોને ધોવડાવી નાખીએ. ભાઈ બહુ જાજા દિવસથી ધોવડાવી નહોતી અને ભાઈ સિરિયસલી ગંદી પણ લાગી રહી છે. તો મેં કીધું ચાલો થોડી ઘણી ધમારી આવીએ. અંદરથી એકદમ ભાઈ મસ્ત મજાની નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે. હવે જતી રહી છે અંદર, હવે થશે બહારથી ક્લીન. ગાડી પણ એક નંબર ભાઈ ચમકી ગઈ છે અને સાથે સાથે મમ્મીનો પણ ટાઈમ થઈ ગયો છે. મમ્મીનો પણ કોલ આવી ગયો છે. મમ્મી પાસે આવતા છે ને ભાઈ આપણે થોડુંક એવું મોડું પડ્યું. થોડાક એવા મોડા પેડા ને એમાં મમ્મીએ કેટલું બધું લઈ લીધું ને હું તમને બતાવું. જો મમ્મીના હાથમાં ટમેટા છે અને પાછળની સીટ આખી ભાઈ શાકભાજીથી ભરી દીધી. બોલો આટલું બધું ભાઈ એને કંઈક ઘર વપરાશ નહીં, મતલબ કે શાકભાજી ને બધું લઈ લીધું. એટલે ભાઈ ઘરની મમ્મીઓ છે ને આમ હોશિયાર હોય કે બટાને ખબર છે કે બટાને 2-3 મિનિટની વાર લાગશે ત્યાં હે ને બધું કામકાજ પતાવી દે. 2 મિનિટનું કેમ તે અડધી કલાક ગણી લેવાની. નહીં મમ્મી અડધી કલાક નથી થઈ, ગોટું બોલમાં 10-15 મિનિટ ભાઈ થોડોક લેટ આવ્યો હું, કારણ કે ગાડી વોશ થતી હતી, સાફ સફાઈ એને બધું હાલતું હતું એટલા માટે. પણ કઈ વાંધો નહીં, મમ્મીને લઈ લીધા છે, બધું શાકભાજી લઈ લીધું છે. હવે ઘરે જઈને ભાઈ રામભાઈ કંઈક ને કંઈક બાકાજી કઈ કરીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલા શું દેખાણું ખબર ભાઈ, અત્યારે છે ને 6 વાગી ગયા છે તો હજી અમારે રામભાઈ ઉઠ્યા નથી. બોલો. અને શોભા અત્યારે અમારે કિચનમાં શું કરે છે ખબર? મસ્ત મજાનું ભાઈ ચૂરમું બનાવે છે. એ ચૂરમામાં ખાલી મીઠું અને આ આમલીની ચટણી જશે, બરોબર ને? બીજું કેમ કાંઈ નહીં. હા ભાઈ મેં આવીને પહેલા તો ખાઈ લીધું. એ નહીં કહીશ ને તો શોભાને પેટમાં દુખશે. ભાઈ મસ્ત બપોરની ભાજી પડી હતી, એકાદી રોટલી નહીં 1.5 રોટલી હતી, નહીં 1.5 રોટલી હતી, મજા આવી ગઈ. બાકી ભાઈ હું વાટે ઊભો છું ક્યારે શોભા ચૂરમું બનાવી લઈને હું ખાઉં. એટલે 1-2 કોળિયા એમ. ના 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 અરે ના 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 ગાંડી નહીં ખાવા દે. જોવું એમ નહીં, સારું બનશે તો ખાવા દે. બસ ને કરી નાખીને નાની વાત. જોઈએ છે ભાઈ, ચાખીને જોઈશું. સારું હશે તો 1-2 ગોળિયા ખાઈશું, નકર શોભાને આપીને પાછા વયા જાશું. કેવું છે? એમાં કાંઈ ન ઘટે.
તો લગભગ વધશે નહીં બાપા. હાલો કામ પૂરું. હાલો હાલો. ભાઈ શું આઈટમ બની છે? પાણીપુરીની પૂરી, થોડું નિમક અને ભાઈ આમલીની ચટણી. ભાઈ એક નંબર લાગે છે. શોભા હું તો ખાઈશ હવે. પેટ ભરાઈ ગયું. ભલે ભરાઈ ગયું તોય હું ખાય. આ સેલી સંસારા નીકળો. હાલો નીકળો એટલે હા નીકળો. હાલો નીકળો એટલે જોવો છો ભાઈ કેવું કહે છે હાલો નીકળો. નહીં હું મારા હાથે લઈ કળિયા લઈશું. તારી જેવો નથી ભાઈ. મને ક્યાં નથી ખબર. મજા આવી ગઈ. પરસેવાથી થોડું ઘણું અમારે બૈરું થઈ ગયું છે ભાઈ રેપ જેપ. કારણ કે એ હલાવી રહી હતી ભાઈ મસ્ત મજાની ખીચડી. તો આટલું બધું હલાવવાનું કારણ શું હતું ખીચડીને? મીણ જેવી થાય એટલે બહુ હલાવી એટલે મીણ એટલે એટલે આમ સારી બને. સારી ઓલું ચોટી લોંદો ન થઈ જાય એ ટાઈપની. ઓકે બાકી ભાઈ અત્યારે અહીંયા બાજુમાં છાશ છે. ખીચડી હલાવી ને હારી મસ્ત બને ને તો મીણ જેવી થાય તો ખાતા ધરાવી નહીં. ઠીક એવું હોય એમ ને. ઓકે ભાઈ અમે જો કે કેમ ખાઈને ધરાઈ રહેતા હોય. તમે ક્યાં ખાવ છો તો ધરાવ. ધરાઈ ખાવ તો ધરાય ને. યુ આર રાઈટ. બાકી આ છાશ શું કામ લીધી છે એટલી બધી? કઢી બનાવો. શું વાત છે? આજે કઢીને રોટલા. આપણું મોસ્ટ ફેવરેટ છે કઢી રોટલા. તો ખાવાની મજા જ આવે કરે. એને કહેવાય કાચી કઢી. જો છાશ કહેવાય નો કહેવાય. તો પાકી કઢી. તો કાચી કઢી કે એ બધા કઈ કઢી કહેવાય? એને ખાલી તડકો લગાવવાની. ઠીક ઓકે. એને તડકો છાશમાં નાખી દે ને કાચી કઢી. ભાઈ અમારા ઘરે પાકી કઢી બને કાચી નહીં. છાશમાં નાખી દીધો છે ભાઈ ગાયનો બેસન મતલબ કે ચણાનો લોટ. આ નાખવાથી શું થાય શોભા? કઢી ઘાટી બને. શું વાત છે ભાઈ. જાગા જામ. કઢીમાં આજ નાખવાનું બીજું કઈ ન હોય? એટલે ચણા લોટ નાખવાનો. ચણા લોટથી કઢી બને. ઓકે ઓકે. ભાઈ આપણને ખબર ન હોય ને તો ભાઈ હું જરીક પૂછતા રહી ત્યાં કોક દી ગયા હોય ને ટ્રેકિંગ બેકિંગ ઉપર એકલા તો કોક દી કામ આવે એમ. ઘેરે એકલા હોય ને તો કામ આવે. ઘેરે નહીં એમ તો કહે જ નહીં. નહીં અમે બહાર જાવ ને તઈ બનાવજો. ઘેરે નહીં બનાવી. ઘેરે તો તમે બધા હશો. ખીચડી ને કઢી ને બહાર જાવ કઢી તો બનાવીએ કઈક નહીં. કઢી રોટલી કેટલી મજા આવે જાય. કેવા આમ નવરા હશે ને. યાર અરે નવરાઈ કાઢશું સ્પેશિયલ આવું બનાવવા માટે. ગાંડી આની માટે તો બધા બહાર જાય ટ્રેકિંગ ઉપર ફરવા જાય એકલા સોલો ટ્રીપ કરે. આપણે કરવાની ઈચ્છા છે ધમધોકાર પણ બાયુ પરમિશન દઈ તો અત્યારે જ દીધી જાવ ભૈયા નીકળીને ભાઈ હોર ફોન આવ્યો કે દી આવો એ શું કામ નો? હા ભાઈ બેન્ડ રેની તને હું ચા નતો મારા નંબર ઓળખતો. આખી હું બ્લોકમાં નાખ દઉં. બ્લોકમાં. મારામાં નાખ દઉં. હા તારા નંબર મારામાં બ્લોક કરી દઉં. હા. ઓકે એટલે તું મારા ફોનમાં તારો નંબર બ્લોક કરી દે. તારી હાથે ને હાથે આવી પત્ની ભગવાન બધાને આપે. જો શું જો? જોઉં છું તમે કરો છો. ઓબ્વિયસલી મેસેજ તો પછી WhatsApp કોલ તો શરૂ કર ભાઈ. અરે એ કોઈ ન કરું બધાને બ્લોક કરી દઉં. હું તને સારી રીતે ઓળખું છું બા. એટલા વરે એમને નથી કાઢ્યા. હવે તો તારે રગે રગથી વાકેફ થઈ ગયો હું. હું થઈ કોઈ વાંધો નહીં. કઈ આવી બાકાજી કીધું બોયલા કરતી હોય છે. બાકી ભાઈ મસ્ત કાચી કઢી દાબીશું આજે. કાચી નહીં પાકી કઢી દાબીશું આજે. અમારી ઘરે હાહુઓ વચ્ચે કેટલો હપ છે ને એ હું તમને બતાવું. શોભા બનાવીને ગઈ છે કઢી અને હવે મમ્મી આવી છે રોટલા બનાવવા માટે. ભાઈ ગજબ. હા મમ્મી આ કઈ રીતનું છે તમારું આયોજન જરીક જણાવો. છોકરાને રાખવા પડે ને ઢોર આવે. યસ યસ. થોડીક વાર મમ્મી રાખે થોડીક વાર શોભા રાખે એટલે ભાઈ હું રામને હરકો પ્રેમ મળે અને ભાઈ સાથે સાથે મજા પણ આવે. બાકી ભાઈ મમ્મીને હાથના રોટલા અને શોભાના હાથની કઢી ખાવાની કંઈક અલગ જ મજા આવશે આજે. હું કહે છો દીકા? તારું નથી. હું નથી તારું? હે તારો દોસ્તાર શેરીમાં નથી તો ક્યાં ગયો? એ સ્કૂલે ગયો? અંધારામાં કોણ સ્કૂલે જાય દીકા? તે જમી લીધું? શું ખાધું? ગોળી નહીં. હા નાની નાની ગોળી નાખીને ખાધું તે? એમાં નાખી દીધે? હે રોટલો છોડીને ખાધો તો તે? કાકાના રૂમમાંથી સાવણી લઈ આવે તો જાતો. સાવણી લઈ દે મમ્મીને હો. તેડાડીશું હો. ભાઈ જે કઈ કામકાજ સિંધીએ ને બધું અમારા રામભાઈ પ્રોપરલી કરે હો. અરે કાકોજી હે યા કડી સાકરી ખાવણી લે ખીજાણી ને મમ્મી લે. પપ્પા આડા આવશે. પપ્પા આડા આવશે. કહી દે કહી દે. મમ્મી નહીં આવે હવે દીકા. મમ્મી તો ગઈ મામાના ઘરે. હવે આપણે બે જ રહેશું આ રૂમમાં હવે હો. હા અમે બે સુઈ જાશું.
મમ્મી ગેલો હોય. ગાંડો ખેલો રે બાથરૂમમાં થઈ હું કઈ ગાંડો નથી. ભાઈ શોભા ગઈ છે નાવા હાટું. રામભાઈને જોવો છો 1 મિનિટે નથી હાલતું. અમાર ત્રણમાંથી કોઈ પણ વયું ગયું હોય ને એટલે બસ આવી રીતના રોવે. કન્વિન્સ કરીએ ને તોય કન્વિન્સ ન થાય. અત્યારમાં રામભાઈ છે ને ભાઈ ફુગો લઈ લીધો છે ને ફુગામાં પિચકારી છે. જોજો ભાઈ પાણી નીકળી રહ્યું છે. આખા ઘરમાં ભાઈ છે ને હેપી હોલી કરીને રમે છે. બોલો એને છે ને આ રમત રમવા હાટું લગભગ 15 મિનિટ રોયો છે નહીં શોભા? રોવા દેવા આવું નથી કરવાનું છે. આખો વાર પોતું લઈ એ મમ્મી તમે બધું શીખવાડવું જોઈ લ્યો. હવે મૂકતોય નથી ફુગો. પપ્પાને લઈને ગયો. બોલો મેં મમ્મી એને શોભાએ તો ધ્યાન નહોતું દીધું કે હવે રોવે છે ને તો ઘડીક રોવા દઈ, બાકી આ ફુગો નથી આપવો હાથમાં. પછી બાથરૂમમાં ગયો ને પપ્પાને લઈ આવ્યો. પપ્પાએ ખોલી દીધું બાથરૂમનું દરવાજું ને એની અંદર 2 ફુગા પડ્યા હતા ને એમાંથી એક ફુગો લઈ લીધો અને હવે રમવા માંડ્યો. બોલો એટલો ભાઈ ઓલો થઈ ગયો છે ને આખું ઘર પલાળી દીધું. મારું હતું ને ટીશર્ટ ત્યાં પલાળીને વયો ગયો. જોવો છે ને હવે કેમ સમજાવો ને કેમ હેન્ડલ કરવો ને કાંઈ દઈ નથી ઉચતી ભાઈ અમને. સિરિયસલી રામભાઈ ભાઈ તોફાન હેદ બારા વધતા જાય છે ને વેન હોતે ને યસ મારી નાખી ગાડી સારા કાપડી જાય. જો ભાઈ રોવા માંડો. ફૂકા મેં એને પાછા ફુગો જોતો છે એટલે પાછો કરે છે. હું બોલીને ગયો તમને સંભળાનું હોય કે ન સંભળાનું હું કહું તમને બધાને હું પૂરી દઉં. સાચી ને એવું જ કર્યું એને. પાછો બાજુની રૂમમાં ગયો તો અને ભાઈ દાદા પાસે ને પાછો આખો ફુગો ભરાવડાવ્યો. હવે એ અહીંયા એટલે હાટું રોવે છે કે એને છે ને હવે આ ફુગામાં કાણું ભાડવું છે. આ મારા છે આવતો ને અહીંયા નહીં આગો રે ફોન ઉપર મરાઈ દીકા હે મરાય ફોન ઉપર મારા છે તારે ઓય ફૂટી જાય તો બધું પલળ છે. 2 બનાવી પછી ચક્કી બેન જા પાણી ભરવા પછી ચકાભાઈ ખીચડી પછી ચકાભાઈ સુઈ ગયા પછી ચક્કી બેન આવ્યા તો ચક્કી બેન કે ખીચડી ક્યાં ગઈ તો ચકાભાઈ શું કીધું? કોણ ખાઈ ગયું? કૂતરો. પછી ચક્કી બેન ગયા રાજા પાસે. પછી રાજાને કીધું તમારો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. પછી રાજાએ કોને બોલાવ્યા? કૂતરાને બોલાવ્યા. પછી બીજા કોને બોલાવ્યા? ચકાને. પછી ચકાને ક્યાં ટીંગાડ્યો? ઊંધો કૂવામાં. પછી ચકાને કોને છોડાવ્યો? કૂવામાંથી કોને બહાર કાઢ્યો? બંદરે. બંદરને શું કીધું? શું ખાવા આપશે બંદરને? ભેળપૂરી નહીં, પૂરી ને ખીરપૂરી. આપણી ભેળપૂરી થોડુંક સાચું તો થયું. હા. પછી ચક્કાને કૂવામાંથી કાઢીને પછી બંદરને ભેળપૂરી આપી. ભેળપૂરી ખવડાવી. પછી ત્રણેય ફરવા જા. ડાન્સ કરવા માંડ્યા. કેમ કરતા હતા ડાન્સ? ડાન્સ કેમ કરતા હતા? વાર્તા બોલો ભાઈ એને કેટલું યાદ રહ્યું. બાકી વાર્તા એને ખબર છે ક્યાંથી પછી હું આવે પછી હું આવે. બોલો ફાઇનલી ભાઈ છે ને અમારો રામભાઈ એક વાર્તાથી કન્વિન્સ થઈ ગયો છે ને અત્યારે ભાઈ વયો ગયો છે દૂધ પીવા માટે. દૂધ પીવા માટે ગયો છે ને સાથે સાથે ભાઈ ઘોડિયામાં સુવા માટે પણ ગયો છે. આવી રીતના એને કન્વિન્સ થઈ જાય તો અમને ભાઈ સિરિયસલી બહુ જ ગમે. પહેલી વાર એવું થયું છે કે 11:15 વાગ્યામાં રામભાઈ કન્વિન્સ થઈ ગયો છે. નકર તો ભાઈ મોસ્ટલી 11:15 તો ભાગી જતા હોય છે. તો ભાઈ હું વિચારું છું કે રામભાઈ તો જાય છે મસ્ત સુવા માટે, તો હું પણ મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં અને પછી જતો રહું ભાઈ મસ્ત સુવા માટે. જવું ક્યાંય નથી, અહીંયા જ સુવાનો છું. તો ચાલો ગાઈસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.